નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશની આંતરિક સુરક્ષા પર તોડાઈ રહેલા એક ભયાનક ખતરાનો પર્દાફાશ થયો છે। ગુજરાત અને જમ્મુ કાશ્મીર, હરિયાણામાં સુરક્ષા એજન્સીઓએ એક સાથે બે મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને દેશને મોટી તબાહીમાંથી બચાવ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ નાપાક કાવતરામાં સામેલ છે ઉચ્ચ શિક્ષિત ડોક્ટરો। એક તરફ ગુજરાત એટીએસે ISIS મોડ્યુલના 3 આતંકીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ચીનમાંથી MBBSનો અભ્યાસ કરનાર એક ડોક્ટર સામેલ છે। તેમનો મનસૂબો હતો સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર રાઇઝિન બનાવીને ભીડવાળી જગ્યાએ કેમિકલ હુમલો કરવાનો। અને બીજી તરફ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પોલીસે JEM જેવા સંગઠનો સાથે જોડાયેલા 7 આતંકીઓને પકડ્યા છે, જેમની પાસેથી IED બનાવવાની સામગ્રી અને હથિયારોનો વિશાળ જથ્થો જપ્ત થયો છે। ગુજરાત ATS દ્વારા 3 આતંકીઓ ઝડપાયા છે, જ્યારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુલ 7 આતંકીઓને પકડી પાડ્યા છે। આ આતંકીઓનો મનસૂબો દેશમાં કેમિકલ હુમલા અને મોટા IED વિસ્ફોટો દ્વારા વિનાશ વેરવાનો હતો। સૌપ્રથમ વાત કરીએ ગુજરાત ATSની સફળતાની। ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે ગાંધીનગરના અડાલજ અને બનાસકાંઠામાંથી ISIS મોડ્યુલના 3 આતંકીઓને ઝડપી લેવાયા છે, જેઓ છેલ્લા 1 વર્ષથી રડારમાં હતા। પકડાયેલા 3 આરોપીઓમાંથી એક છે અહેમદ મોહિઉદ્દીન સૈયદ, જેની ઉંમર 35 વર્ષ છે, જેણે ચીનમાંથી MBBSનો અભ્યાસ કરેલો છે। અન્ય 2 આરોપીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી ઉત્તર પ્રદેશના રહેવાસી છે। સૌથી મોટો અને ભયાનક ખુલાસો એ છે કે આ આરોપીઓ એક કારમાંથી મળેલા પ્રવાહીની મદદથી સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર રાઇઝિન બનાવવાની ફિરાકમાં હતા। તેમનો ભીડવાળી જગ્યાએ આ ઝેરી કેમિકલ હુમલો કરવાનો મનસૂબો હતો। આરોપીઓ અબુ ખદીજા નામના શખ્સ દ્વારા ISKP ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ સાથે ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં હતા અને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાનું પણ શરૂ કર્યું હતું। આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ, 4 મોબાઈલ અને 2 લેપટોપ કબજે કરાયા છે। ડોક્ટર સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસને હરિયાણા પોલીસ અને ફરીદાબાદ પોલીસના સહયોગથી મોટી સફળતા મળી છે। તેમણે જૈશ-એ મોહમ્મદ, JEM અને અંસાર ગઝવત ઉલ હિન્દ AGUH જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા એક આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। ફરીદાબાદ પોલીસ કમિશનર સત્યેન્દ્ર કુમાર ગુપ્તાએ પુષ્ટિ કરી કે ફરીદાબાદમાંથી ઝડપાયેલા 2 કાશ્મીરી ડોક્ટરોમાંથી એક છે ડોક્ટર મુઝમ્મિલ અથવા ડોક્ટર આદિલ અહેમદ રાથેર, જે અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા હતા। JNK પોલીસે જણાવ્યું કે આ મોડ્યુલ પાસેથી કુલ 2900 કિલોગ્રામ IED બનાવવાની સામગ્રી સહિત હથિયારો અને વિસ્ફોટકોનો વિશાળ જથ્થો જપ્ત કરાયો છે। મીડિયા હવાલો અનુસાર આરોપીઓના ભાડાના રહેઠાણમાંથી 360 કિલોગ્રામથી વધુ જ્વલનશીલ સામગ્રી મળી આવી છે, જે એમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા છે। સાથે જ એસોલ્ટ રાઇફલ AK-47 જેવી 20 ટાઈમર, બેટરીઓ, 3 મેગેઝીન સાથે 83 જીવતા કારતૂસ અને 1 પિસ્તોલ પણ મળી આવી છે। છેલ્લા 15 દિવસથી ચાલી રહેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે। આ બંને સફળ ઓપરેશનો દર્શાવે છે કે આતંકવાદી સંગઠનો હવે માત્ર સામાન્ય લોકોને જ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષિત અને વ્યાવસાયિકોને પણ પોતાના નાપાક મનસૂબામાં સામેલ કરી રહ્યા છે, જે દેશની સુરક્ષા માટે એક મોટો પડકાર છે। ગુજરાતમાં કેમિકલ હુમલાનું કાવતરું અને હરિયાણા કાશ્મીર મોડ્યુલમાં હજારો કિલો વિસ્ફોટક સામગ્રીની જપ્તી ભારતમાં મોટા પાયે આતંક ફેલાવવાની આતંકી સંગઠનોની તૈયારી દર્શાવે છે। સુરક્ષા એજન્સીઓએ સમયસર આ કાવતરાને નિષ્ફળ કરીને દેશને મોટી તબાહીથી બચાવ્યા છે। આમ ગુજરાતમાં રાઇઝિન જેવા અત્યંત ખતરનાક ઝેર દ્વારા કેમિકલ હુમલાનું કાવતરું હોય કે પછી હરિયાણા કાશ્મીર મોડ્યુલમાં 2900 કિલોગ્રામ IED સામગ્રીની જપ્તી, આ બંને સફળ ઓપરેશનો ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતા દર્શાવે છે,
જેમણે સમયસર કાવતરાને નિષ્ફળ કરીને દેશને મોટી તબાહીથી બચાવ્યો છે. સુરક્ષા એજન્સીઓ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સતત પ્રયત્નશીલ છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ પણ ખતરાને અંકુશમાં લઈ શકાય. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.